ચક્કી. તેમને હેને રાજાના ઘરે જવું હતું. તેમને ચાલ્યા. એમને કુકડો મળ્યો. તે કુકડો એમ કે ચક્કીબેન તમે ક્યાં ચાલ્યા? તે ચક્કી એમ કે રાજાના ઘર કુંવારી જેમમાં નાવા જાઉં, દાડા ખાવા જાઉં, રાજાના ઘરે બેસવા જાઉં. તેમ કીધું. ચક્કીબેન તમને બીક નહીં લાગતી? તે ચક્કીબેન એમ કે બે મોટા પાડા વાઘ, બે મોટા વાઘ, હું તો નાની ચક્કી, મને શેની બીક લાગે? કીધું તમે તો બાદી ચક્કી હો, હાલો મારા પીછા, તમે એને મનાવી પેડજો. તે કીધું અને પછી એમને મનાવીને પેડા. તેમને હેને ચાલ્યા. તેમને મોર મળ્યા. તો મોલીમ કે ચક્કીબેન તમે ચાલ્યા? તે ચક્કી એમ કે પૂરા જીવમાં નાવા, દાડા ખાવા, રાજાના ઘરે બેસવા. એમ કીધું. તે છે ને મોલે એમ કીધું તમે બીક નહીં લાગતી? તે ચક્કી એમ કે બે મોટા પાડા, બે મોટા વાઘ, હું તો નાના ચક્કી, મને શેની બીક લાગે? એમ કીધું તમે તો બાડું ચક્કી હો. એમ કીધું આલો મારા પીછા. તેમ કીધું આલો હેને પીછા મારા. તમે એને પહેરી સાડી બનાવજો અને પહેરજો. તેમને સાડી બનાવી પહેર્યા. તેમને હેને રાજાના ઘરે પહોંચી જાય. તેમ કીધું ખકડાયો. તેમ કીધું રાજા એમ કીધું કોણ છે? સિપાઈ ઊભા હતા, પહેરો કરતા હતા. ત્યાં સિપાઈ પહેરો કરી રહ્યા હતા. સિપાઈ. તેમ કીધું તેમને અવાજ આવ્યો. આમ કર્યું. તેમ કીધું કોણ છે? મને સલામી દો તો ચાવા દઈશ, નકર નહીં આવતો. તેમ કીધું જે ચોર હશે ને એને નહીં. એ હેને એમ કીધું તો નાની ચક્કી હું. પછી તો હે ને સિપાઈ એમ કીધું મને સલામી દો તો જ અંદર આવવા દઈશ, નકર નહીં આવવા દો. તેમને સલામી ન દીધી એટલે એમને હેને બહાર ખડિયાલ્યા. તેમને હેને ઉડી ફાંકડી માથે બેસી ગયા. તેમને ફાંકડી ફેંકી દીધી. અને પછી એમ કીધું ભાગો ભાઈ ભાગો, ખાવા ભાઈ ભાગો. તેમને ભાગા સિપ્યા. તેમ કીધું હિચકો ખાવા. હિચકો હતો ને અહીંયા હિચકો ખાતા હતા. તે અહીંયા રાજા આવ્યા. તે રાજા એમ કે ચક્કીબેન આયો મારા ખોળામાં બેહો. એમ કીધું આલો દાડા તમને ભૂખ લાગે છે. એમ કીધું આર્યું પાણી કુવારો રહ્યો. એમ તમારે જેટલું લાવવું હોય ને એટલું નાઈ લેજો. એમ કીધું પછી હે ને મેં દાળ ખાધા અને નાવા માંડ્યા. અને પછી તો થોડાક દિવસ રોકાયા અને પછી પોતાના ઘરે ગીત ગાતા મજા કરીને જતા રહ્યા. ગીત ગાતા હતા.